ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે મારા અનન્ય આશ્રિતો છે તેના યોગ અને ક્ષેમનું હું પોતે વહન કરું છું. અર્થાત આ લોકનું સર્વ પ્રકારે ધ્યાન રાખું છું અને અંતે મારી પ્રાપ્તિ કરાવું છું. શ્રીજી મહારાજ પણ પોતાના આશ્રિતોની અને એના માલ મિલકતની રક્ષા કરતા અને આજે પણ કરે છે. એવા અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. એકાદો પ્રસંગ જોઈએ. અમરેલી જિલ્લામાં હામાપર નામનું ગામ છે. ત્યાંના એક આહિર કરશન બામણિયા હરિભગત હતા. એમણે ખેતરમાં બાજરો વાવ્યો હતો અને રોજ રાત્રે રોજડા, હરણા વગેરે પશુઓ કંઈક બાજરો ખાઈ જતા, બગાડ ખૂબ કરતા. એટલે ભગતને રોજ રાત્રિએ રખો પૂરવા જવું પડતું અને આખો દિવસ ખેતીમાં કામ કર્યું હોય અને વળી પાછું રાત્રિએ રખો પૂરવા જવું પડે. એટલે રાત્રે જાગવું પડે અને એની ચિંતા એમને ઘણી બધી રહ્યા કરતી. એટલે રાત્રિએ સરખી ઊંઘ પણ આવેલી. પણ ભગતને ઊંઘ ન આવે તો ભગવાનને ક્યાંથી આવે? પોતાના વાલા ભગતની ચિંતા ટાળવા માટે એકવાર રાત્રિએ શ્રીજી મહારાજે દર્શન દીધા અને કહ્યું કે ભક્તરાજ, એ શું ચિંતામાં પડી ગયા છો? ત્યારે ભગત કહે કે મહારાજ, આ રોજડા રોજ આવે છે અને આ બાજરો ખાઈને ઘણો બધો બગાડ કરે છે, એટલે ચિંતા રહે. ત્યારે મહારાજ કહે, તમે ઘરે જઈને શાંતિથી સૂઈ જાઓ. એ તમારા બદલે અમે જાગીશું. અમે માણકી લઈને ખેતર ફરતા આટા મારીશું અને એક પણ રોજને આવવા નહીં દઈએ. જુઓ તો ખરા, ભગવાનની પોતાના ભક્તો ઉપર કેટલી કરુણા! એની હું વાત કરવી. પછી તો કરશન ભગત ઘરે જઈ અને શાંતિથી સૂઈ ગયા. માણીગર માવે આખી રાત માણકી ઉપર બેસી અને ખેતર ફરતા આટા માર્યા. સવારે કરશન ભગત ખેતરે ગયા. જઈને જોયું તો માણકીના પગલા દીઠા. ભગતની આંખમાં તો હર્ષના આંસુ આવી ગયા કે મારા પ્રભુ મારું કેટલું ધ્યાન રાખે છે. આવી રીતે શ્રીજી મહારાજે બાજરો પાકી ગયો ત્યાં સુધી ધ્યાન રાખ્યું. શું કામ? તો કરશન ભગત ભગવાનની બધી આજ્ઞા પાળતા અને વળી પોતાની ઉપજમાંથી 20મો ભાગ કાઢી અને જુનાગઢ રાધારમણ દેવને પહોંચાડતા. એટલે ભગવાન એમના પર બહુ રાજી હતા. માટે આપણે પણ ભગવાનની આજ્ઞા પાળીએ અને ભગવાનને આપણા પોતાના ધંધાના ભાગીદાર બનાવીએ. એકવાર રાત્રે કરશન ભગતના ખેતરમાં ચોર આવ્યા અને બાજરો લણવા માંડ્યા. બરાબર ડુંડાની ઘાસડીઓ બાંધી અને ચાલવાની તૈયારી કરતા હતા. એ જ વખતે શ્રીજી મહારાજ 5 સવારો સાથે ત્યાં પહોંચી ગયા અને તબડક 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 જ્યાં માણકીનો અવાજ સંભળાણો અને દૂરથી પડકારો કર્યો એટલે બધા ચોરો પોતપોતાના દાંતડા અને ઘાસડીઓ ને બધું મૂકી અને જીવ લઈને નાઠા. પછી શ્રીજી મહારાજ 2 સવારોને લઈ અને ગામમાં ગયા અને કરશન ભગતને જગાડ્યા અને કીધું કે તમે અત્યારે જ ખેતર જાઓ, કારણ કે આજે તમારા ખેતરમાં ચોર ચોરી કરવા આવ્યા હતા, એને અમે ભગાડી મૂક્યા છે અને એમના દાંતડા અને લુગડા અને બધું પડ્યું રહ્યું છે. પછી ભગત ખેતરે ગયા અને તૈયાર લણેલા ડુંડાઓની ઘાસડીઓ હતી એ લઈ અને ઘરે પહોંચાડી. વાલા ભક્તો, જેના જીવનમાં ભગવાન ભાગીદાર હોય છે એની ચિંતા ખુદ ભગવાન કરે છે. ભગતે બાજરો વાવ્યો ત્યારથી ડુંડા તૈયાર થયા, ઘરે આવ્યા ત્યાં સુધી શ્રીજી મહારાજે એનું ધ્યાન રાખ્યું. વળી વગર આમંત્રણે ચોર લોકોએ બાજરો લણી આપ્યો એટલે મજૂરીના પૈસા પણ બચ્યા. માટે જે ભગવાનના આશ્રિત થાય છે તેની સર્વ પ્રકારે ભગવાન રક્ષા કરે છે, મદદ કરે છે, સાનુકૂળતા કરી આપે છે. માટે આપણે પણ ભગવાનના દૃઢ ભક્ત થઈને રહીએ, ભગવાનની ભજન ભક્તિ કરીએ અને ભગવાનની આજ્ઞાઓ પાળીએ. જય સ્વામિનારાયણ.